મોરબીના કન્યા છાત્રાલય રોડ પર આવેલ પાર્થ શોપિંગ સેન્ટર પર તંત્રની કડક કાર્યવાહી। મોરબી શહેરના કન્યા છાત્રાલય રોડ પર આવેલ પાર્થ પ્લાઝા શોપિંગ સેન્ટર સામે મોરબી મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા કડક પગલાં ભરવામાં આવ્યા છે। ફાયર સેફટીના નિયમનું ઉલ્લંઘન કરતા કોમ્પ્લેક્સના બીજા અને ત્રીજા માળને સીલ કરવામાં આવ્યું હતું। મળતી માહિતી મુજબ કોમ્પ્લેક્સમાં જરૂરિયાત ફાયર સેફટી સિસ્ટમ અને સાધનો સ્થાપિત કરવામાં આવ્યા નહોતા। આ બાબતે ફાયર વિભાગ દ્વારા અગાઉ પણ અનેકો વખત નોટિસ આપવામાં આવી હતી। નોટિસ આપી છતાં સંચાલકો દ્વારા જરૂરી સાધનોની વ્યવસ્થા કરવામાં ન આવતા અંતે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। રિપોર્ટર કેતન પ્રજાપતિ, મોરબી। મોરબી સિપાઈ ઓફિસર મોરબી મહાનગરપાલિકા। આજે ફાયર સિસ્ટમના અભાવ, જે ફાયર એક્ટ પ્રમાણે જે ફાયર સિસ્ટમ પોતાની સેફટી માટે લગાવવામાં આવે છે એ વારંવાર ડૉક્ટર નીતિન બુદ્ધદેવ કરીને નામ છે, પાર્ક પ્લાઝા પાસે અત્યારે હાલ અમે ઊભા છે। ત્યાં વારંવાર પહેલી નોટિસ, બીજી નોટિસ અને ત્રીજી નોટિસ અને સાથે સીલિંગની નોટિસ આપવા છતાંય જે જરૂરી ફાયરના સાધનો લગાવવામાં આવે એની કાર્યવાહી તેણે કરેલી નથી અથવા એણે બાહેધરી પણ નથી આપેલી। એના અંદર અત્યારે જે શોપિંગ છે ચાણક્યપુરી નામથી ઓળખાય છે અને બીજો અને ત્રીજો માળ અત્યારે સીલ કરવામાં આવ્યો છે। બીજો અને ત્રીજો માળ એટલા માટે સીલ કરવામાં આવ્યો છે કે જે નીચેવાળા દુકાનદાર છે, અંદાજે 16 જેવા દુકાનદાર છે, એમાં પોતાની એક દુકાન છે, એ લોકો બાહેધરી આપી ગયા છે કે ભાઈ અમે ફાયર સિસ્ટમ નાખવા એગ્રી છે। એટલે હાલ અત્યારે બીજો અને ત્રીજો માળ અમે સીલ કરવામાં એટલા માટે આવ્યો છે કે નીચેવાળાની ઓલરેડી બાહેધરી આવી ગઈ છે। જે બીજો અને ત્રીજો માળ જે ડૉક્ટર સાહેબનો છે એણે હાલ છતાં જવાબ પણ નથી આપેલો કે બાહેધરી નથી આપેલી કે ભાઈ અમે ફાયર સિસ્ટમ નાખવા એગ્રી છે। જે નીચેવાળા છે એ એગ્રી છે પણ સાથે એને કોઈ તેનો શોપિંગનો પ્રોબ્લેમ છે એ પોતે જાતે સોલ્વ કરવો જોઈએ, એ અત્યારે એગ્રી નથી। એના